જૂનાગઢ જિલ્લાના પરબધામ ખાતે અષાઢી બીજનો પાવન મેળો કરસનદાસ બાપુના સાનિધ્યમાં શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। દેવીદાસ બાપુ અને અમરમાએ અષાઢી બીજના દિવસે જીવતા સમાધિ લીધી હોવાથી આ દિવસનું વિશેષ ધાર્મિક મહત્વ છે। વર્ષો પહેલાં તેઓ રક્તપિત્તના દર્દીઓની સેવા કરી ભિક્ષા માંગી ભોજન કરાવતા હોવાથી પરબધામમાં અન્નદાનને વિશેષ સ્થાન આપવામાં આવે છે। વરસાદના વિરામ વચ્ચે હજારો ભાવિકોએ મેળાનો આનંદ માણ્યો હતો। બેસાણ વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભાવિકો તેમજ સ્વયંસેવકો સાથે મુલાકાત કરી શુભેચ્છા પાઠવી હતી। લાખો શ્રદ્ધાળુઓ પ્રસાદ ભોજન ભજનનું આયોજન કરવામાં આવે છે। આ અષાઢી બીજ પર્વે મા અમરમા અને દેવીદાસ બાપુની ચેતન સમાધિએ બધા દર્શન કરે છે। 400 વર્ષથી આ અષાઢી બીજનો મેળો ઉજવવામાં આવે છે। આ દિવસે દેવીદાસ બાપુ અને મા અમરમાએ ચેતન જે સમાધિ લીધી હતી એ નિમિત્તે આ મેળાનું આખું આયોજન કરવામાં આવે છે। કેટલા વર્ષોની બાપુ આપણી આ પરંપરા છે અને આ જગ્યાની શરૂઆત કઈ રીતના થઈ? આ સત્સર્ભંગ ઋષિનો ધૂણો અહીંયા છે। દાદા મેકરણભાઈ આ ધૂણાને ચેતન કર્યો હતો અને ત્યારથી આ બહુ જૂની આ જગ્યા છે અને આ પરંપરા અષાઢી બીજનો જે ઉત્સવ છે એ આશરે 400 વર્ષથી આ પર્વ ઉજવવામાં આવે છે। દેવીદાસ બાપુ અને અમરમાં કઈ રીતના અહીંયા સેવા કરતા હતા લોકોની? આ પરંપરા આજથી 400 વર્ષ પૂર્વે જે કોરોના અત્યારે કેમ કોરોના આવ્યો એમ ત્યારે રક્તપિત્તનો રોગ આવ્યો હતો તો રક્તપિત્તના રોગમાં સમાજ એને જંગલમાં ફેંકી દેતા હતા, દરિયામાં નાખી દેતા હતા। એવા લોકોને દેવીદાસ બાપુ પોતાએ જોડીમાં લઈ અને આ જગ્યામાં લઈ આવી અને એની સેવા ચાકરી કરતા હતા। ક્ષીરસાગરનું શું મહત્ત્વ છે અહીંયા બનેલો છે? ક્ષીરસાગરની અંદર દર ગુરુ પૂર્ણિમા એ ગુરુજીનું પૂજન માં મંદાકિની, માં અલકનંદા, માં નિહારિકા અને માં આકાશગંગા અને ક્ષીરસાગરનું અહીંયા પૂજન કરવામાં આવે છે। 5 દિવસમાં બીજ પૂર્ણિમાનો મહોત્સવ કેટલાક લોકો આવે છે અને ક્યાંથી આવે છે? અહીંયા આખા ભારતભરમાંથી લોકો દર્શન કરવા માટે આવે છે અને 15 થી 20 લાખ લોકો એની દર્શન કરે અને એની પ્રસાદની ભજનની બધી વ્યવસ્થા કરવામાં આવે છે। બીજના દિવસે કેવા ધાર્મિક કાર્યક્રમો હોય છે? બીજના દિવસે આપણે અહીંયા વહેલી સવારમાં 7 વાગે નિશાન પૂજન, ત્યારબાદ યજ્ઞ, ભોજન અને ભજન આ બધા કાર્યો જે સનાતન ધર્મની સંસ્કૃતિ છે એ બધા કાર્યો અહીંયા કરવામાં આવે છે। કોઈ વીવીઆઈપી આ વખતે આવવાની કોઈ શક્યતાઓ ખરી મેળામાં? હા, વીઆઈપીમાં આપણે સીએમ સાહેબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ સાહેબ અથવા તો ડેપ્યુટી સીએમ પધારવાના છે અને મંત્રીશ્રીઓ પધારવાના છે।